વડોદરાના વોર્ડ નંબર 13માં બગીખાના પોલો ગ્રાઉન્ડ પાસે લાઇનમાં ભંગાણના કારણે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ. હાલ સમગ્ર શહેરમાં આવનાર દિવસ દરમિયાન ચોમાસાની સિઝનને લઈને પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવી છે. ત્યારે આજરોજ વોર્ડ નંબર 13ના બગીખાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હાલ વરસાદી કાંસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ખોદકામ દરમિયાન ચોખ્ખા પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પીવાનું શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની સમસ્યા છે. નાગરિકોને એક તરફ પીવાનું શુદ્ધ પાણી મળી રહેતું નથી, ત્યારે આ રીતે થતા પાણીનો વેડફાટ કેટલો યોગ્ય છે અને તંત્રની ઉદાસીનતાના કારણે આ રીતે પાણીનો થતો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં આવે અને પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો અટકે તે માટે વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ તેમના દ્વારા તંત્રને પણ જાણ કરી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાનું પણ નિવેદન આપવામાં આવ્યું હતું. આ વોર્ડ નંબર 13માં આવતો વિસ્તાર છે પોલો ગ્રાઉન્ડ બગીખાનાના નાકા આગળ, જ્યાં આગળ છેલ્લા 7 દિવસથી ગંદુ પાણી આવવાની જગ્યાએ એકદમ શુદ્ધ પાણી નળિકામાંથી પસાર થઈ રહ્યું છે. કોઈ આગળની જગ્યાએ ભંગાર પીવાનું પાણીનું લીકેજ ભંગાર થયું હશે, એના કારણે શુદ્ધ પીવાલાયક પાણીનો બગાડ થઈ રહ્યો છે. તાત્કાલિક વોર્ડના જે અધિકારી છે, પાણી પુરવઠાના અધિકારી, એમને સ્થળ પર બોલાયા. તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી અપનાવવા માટે એમને કીધેલું છે. કારણ કે જે પ્રકારે અત્યારે માળી મોહલ્લો ઝેરતના છે ત્યાં આગળ ગંદુ અને દૂષિત પાણી આવી રહ્યું છે. અને મારી તો એક જ રજૂઆત છે કે વોર્ડ નંબર 13ની અંદર ઘણી બધી જગ્યાઓ પર દૂષિત અને ગંદુ પાણી આવે છે. શું આ પ્રકારની પાણીની લીકેજો જે થઈ રહ્યા છે, ગટરમાં વહી રહ્યા છે, જો તાત્કાલિક ધોરણે આવી જગ્યાઓ પર જો તપાસ કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ પંચરો બની શકે તેમ છે, ઘણી જગ્યાએ શુદ્ધ પાણી આવી શકે છે. કારણ કે જે ગંદુ અને દૂષિત પાણી આવવાની મોટામાં મોટી જો સમસ્યા જોવા જાય તો કોઈ જગ્યાએ પંચર થયું હોય તો જ આ પ્રકારની સમસ્યાઓનો ઉત્પન્ન થાય. તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરવાની રજૂઆત અમને કરેલી છે.